મોરબીના રાજપર ગામે ઘરમાંથી મળી આવ્યો યુવકનો મૃતદેહ। પરિવારમાંથી જ કોઈએ યુવકની હત્યા કરી હોવાની આશંકા। મોરબી તાલુકા પોલીસે યુવકની હત્યાનો ગુનો નોંધીને હાથ ધરી તપાસ। રાજકોટમાં મેટોડા જીઆઈડીસી નજીક આવેલી ગ્લોરિયસ સોસાયટીમાં 40 વર્ષના દિલીપસિંહ ગોહિલની હત્યા। પત્નીની છેડતીનો આક્ષેપ કરી સમાધાન માટે બોલાવ્યા બાદ હત્યા કરી। હાર્દિક મહિડા અને અન્ય 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ। સુરતના રાંદેરમાં યુવતીને બીભત્સ ફોટા મોકલનાર આરોપી ઝડપાયો। છેલ્લા 1 વર્ષથી આરોપી યુવક બીભત્સ ફોટા મોકલી યુવતીની કરતો હતો પજવણી। પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી। સુરતના પૂણા ગામમાં જુગાર રમતા 4 આરોપીઓ ઝડપાયા। મકાનના ધાબા પર પોલીસે છાપો મારી 4 જુગારીઓને પકડ્યા। રોકડ 5 મોબાઈલ સહિત 72,000થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। સુરતમાં 620 ગ્રામ ગાંજા સાથે આરોપીની ધરપકડ। સચિન જીઆઈડીસી પોલીસે કાર્યવાહી કરી। ગાંજાનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ આદરી। સુરતમાં આંગણિયા પેઢી સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ। મોટા વેપારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરતા 2 આરોપીઓની ધરપકડ। આરોપીઓ પાસેથી 9.30 લાખ રોકડા, મોબાઈલ અને કાર સહિત 12.81 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત। બિહારના મોતીહારીમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં। હત્યાકાંડના 3 આરોપીઓને સરેન્ડર કરવા પોલીસની ચેતવણી। ઢોલ નગારા અને માઇક સાથે હત્યારાઓના વિસ્તારમાં પહોંચી પોલીસ। પ્રત્યાર્પણ નહીં કરે તો ઘરનો કબજો લેવાની આપી ચીમકી। અમદાવાદ મોડાસા રોડ પર રાયપુર કેનાલ બ્રિજ જર્જરિત સ્થિતિમાં। મોડાસા દહેગામ જવા માટે વાહન ચાલકો ચિલોડાથી પસાર થવા મજબૂર। હિંમતનગર રોડ પર નર્મદા કેનાલ બ્રિજ જર્જરિત હોવાથી હાલાકી। શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર। હર હર મહાદેવના નાદ શિવાલયોમાં ગુંજી ઉઠ્યા। શિવલિંગ પર દુગ્ધાભિષેક અને જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર। સવારે 4 કલાકથી મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખોલવામાં આવ્યા। હજારો દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્ય થયા। શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી। ટ્રસ્ટના સચિવ અને ટ્રસ્ટ પરિવારે શાસ્ત્રોક્ત વિધિથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી। બાદમાં શિવલિંગને પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં શોભાયાત્રા યોજી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના પ્રાચીન તીર્થ ક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન। ભોળાનાથની પૂજા અર્ચના કરી યજ્ઞમાં આપી આહુતિ। યાત્રાધામ વિકાસ બોર્ડે સ્તંભેશ્વરમાં 2 કરોડના ખર્ચે ઊભી કરી છે શ્રદ્ધાળુઓ માટે સુવિધા। उत्तर भारत में श्रावण मासना चौथा सोमवारे हर हर भोलेना नादथी गुंज्या शिवालयों। वाराणसी में काशी विश्वनाथ मंदिर में भक्तों घोड़ापूर उमट्यु। लाखों संख्या में श्रद्धालुओं काशी विश्वनाथना कर्या दर्शन और धन्यता अनुभवी। संगम नगरी प्रयागराज में पूरनी स्थिति वच्चे पण न ओसर्यो भक्तों विश्वास। श्रावणना छेल्ला सोमवारे मनकामेश्वर मंदिर में हजारों श्रद्धालुओ दर्शन माटे पहोंच्या। सतत 3 दिवसथी वरसाद छतां मोटी संख्या में लोकोए कर्या भोळानाथना दर्शन। उत्तर प्रदेशना लखीमपुर खीरी में गोला गोकर्णनाथ मंदिर में श्रद्धालुओनी भारे भीड़। श्रावण मासना अंतिम सोमवारे शिव मंदिर में जलाभिषेक माटे लाखोनी संख्या में भक्तो उमट्या। नाना काशी तरीके प्रसिद्ध है आ शिव मंदिर। श्रावण मासना अंतिम सोमवार ने लईने पटनाना शिव मंदिरों में जोवा मळी भक्तों भारे भीड़। ऐतिहासिक बैकटपुर मंदिर में रविवारथी ज भक्तों जमावड़ो। भगवान शिव शंकर तमाम मानता पूरी करता होवानी भक्तों ने अतूट आस्था। सूरत में 5,000 महिलाओं साथे निकळेली कावड़ यात्रा संपन्न थई। सिद्ध कुटीर महादेव मंदिर थी तापीना पाणी लई पार्थेश्वर महादेव सुधी पहोंची हती कावड़ यात्रा। मंदिर जलाभिषेक बाद पूरी थई हती कावड़ यात्रा। जम्मू काश्मीर में कुलगामना रागिया भगवती मंदिर में भक्तों की भीड़। 3 दायका पछी काश्मीरी पंडितों पूजा करवा पहोंच्या। मंदिर में चालू नवीनीकरणनुं काम टूंक समय में पूर्ण थशे। ग्रीन हाइड्रोजन क्षेत्रे गुजरातनी नोंधपात्र सिद्धि। कंडला बंदर पर शुरू थयो 1 मेगावॉटनो प्लांट। पीएम मोदीए दीनदयाल पोर्टना ग्रीन हाइड्रोजन प्रोजेक्टनी प्रशंसा करी अभिनंदन पाठव्या। कह्युं नेट झीरो विजन ने हासिल करवामां नोंधपात्र प्रयास। बनासकांठाना थरादमां व्यसन मुक्तिने लईने अनोखी पहल। भलासरा गाममां सरपंच अने ग्रामजनोए सामूहिक व्यसन मुक्तिनो लीधो निर्णय। गाममां कोई व्यक्ति
નશાકારક પીણું વેચતો કે પીતો પકડાશે તો ફટકારાશે 51,000નો દંડ. જો કોઈ દારૂડિયાને છોડવામાં આવશે તો તેને પણ ભરવો પડશે 11,000નો દંડ. નિર્ણયની અમલવારી કરવા ખાસ કમિટીની કરાઈ રચના. લોકોને વ્યસનના દૂષણથી બહાર કાઢવાના નિર્ણયને ગામ લોકોએ પણ વધાવ્યો. અમદાવાદમાં જનતાની સમસ્યા અંગે સીએમ દ્વારા જનસંવાદ કાર્યક્રમનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોલામાં આવેલા અધિષ્ઠાન શ્રેયા ખાતે લોકોની સમસ્યા સાંભળી. ગોતા વોર્ડના કાઉન્સિલર, પદાધિકારીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. લોકોએ વોર્ડના પ્રશ્નોને લઈને સીએમ સમક્ષ કરી રજૂઆત. રોડ પર ફૂટપાથ, જાહેર રોડ પરના દબાણો સહિતની લોકોએ કરી હતી રજૂઆત. સીએમએ પણ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઉકેલ માટે સૂચના આપી. બોટાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કર્મચારીઓ માટે યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન. પતંજલિ યોગ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા. સોમનાથમાં ઓનલાઈન બુકિંગ કરતા યાત્રીઓ માટે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારના તજજ્ઞો સાથે મળીને કાર્યક્રમનું કરાયું આયોજન. કાર્યક્રમમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકોને જરૂરી માર્ગદર્શન અપાયું. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સતત ચોથા દિવસે સેનાનું સર્ચ ઓપરેશન યથાવત. આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સેનાનો એક જવાન ઘાયલ. જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફનું સંયુક્ત ઓપરેશન ચાલુ. સીઝફાયરને લઈને ટ્રમ્પનો ફરી એકવાર દાવો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ સહિત વિશ્વભરમાં હિંસક સંઘર્ષો બંધ કરવાનો શ્રેય લીધો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ઘણા સંઘર્ષોનો અંત લાવવા બદલ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની કરી માંગ. ગાઝામાં શેલ્ટર હોમ નજીક ઇઝરાયેલે ફરી કર્યો ગોળીબાર. ખોરાક શોધતા લોકો પર ગોળીબાર કરતા 23ના મોત થયા હોવાનો દાવો. જીએચએફ સ્થળો પર નજીક થયો ગોળીબાર. ટેના, મોરાગ અને રફાહમાં પહોંચતા લોકો બન્યા ગોળીબારનો ભોગ. યુએનના અહેવાલ મુજબ મે મહિનામાં અંતથી જીએચએફ સ્થળો નજીક 859 લોકો માર્યા ગયા. સહાય કાફલાના માર્ગો પર સેંકડો લોકોના મોત થયા. માનવતાવાદી કટોકટી વચ્ચે ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો. સોચીના રશિયન કાળા સમુદ્રના રિસોર્ટ નજીક તેલ ડેપો પર યુક્રેને કર્યો ડ્રોન હુમલો. આગમાં લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. હુમલા બાદ ભારે મશીનોની મદદથી હટાવવામાં આવ્યો કાટમાળ. કરણ જોહરે રાની મુખર્જી અને શાહરૂખ ખાનને રાષ્ટ્રીય પુરસ્કાર મળવા બદલ પાઠવ્યા અભિનંદન. તેને એક યાદગાર ક્ષણ ગણાવી. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બંને ફિલ્મોના પોસ્ટર શેર કર્યા અને કલાકારો સાથેનો એક થ્રોબેક ફોટો પણ પોસ્ટ કર્યો.